કડી વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા કોબા ખાતે કમલમ કાર્યાલય પહોંચ્યા હતા. જીતનો સઘળો યશ અમિત શાહ, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષને આપ્યો હતો. કોઈ જૂથવાદ ન હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસે બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર આમતક ન્યૂઝ જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. કડીની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના નવા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા આજે કમલમ કાર્યાલય કોબા ખાતે પહોંચ્યા હતા. કડી વિધાનસભાના ભાજપના વિજેતા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ સહિતના નેતાઓને મારી જીતનો યશ આપું છું. કડીમાં અમારી પાર્ટીમાં કોઈ જૂથવાદ નહોતો. ચાલુ દિવસે મતદાન કરવા મતદાતાઓ આવી શક્યા નહોતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તંત્રએ નિષ્પક્ષ કામગીરી કરી છે. તંત્રનો આભાર માન્યો હતો અને ભાજપના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના પદાધિકારીઓનો નવનિયુક્ત ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ આભાર માન્યો હતો. હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાત. કડીની અંદર અમારી પાર્ટીમાં કોઈ પણ જાતનો જૂથવાદ હતો જ નહીં. બધા એક સાથે મળી એક સમથી જ બધાએ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને એની આ જીત થઈ છે. આ કુંડાળમાં અને કડીમાં વોટિંગ ઓછું થવા પાછળના કારણો કયા જવાબદાર? કારણ કે આ બધા તમારા પોકેટ છે. નહીં, આમાં એવું હતું, કુંડાળ અને કરણનગરમાં અને બીજે જે પણ મતદાન ઓછું થયું એનું મુખ્ય કારણ ચાલુ દિવસ હતો, ગુરુવાર હતો. એટલે મતદારો જે બહાર રહેતા હતા એ મતદારો મતદાન કરવા માટે આવી શક્યા નહીં. ચાલુ દિવસના કારણે બાળકોને પણ સ્કૂલમાં જવાનું હોય, બીજું કોઈ પણ કામકાજ હોય, એટલે એ લોકો આવી શક્યા નહીં. એનું મુખ્ય કારણ છે, બીજું કોઈ કારણ નથી. ગઈકાલે આ જ બાબતે ગ્રુપની સાથે વાત થઈ અને કીધું કે કોંગ્રેસના લોકોએ સરકારી તંત્ર ઉપર દબાણ લાવ્યું અને વોટિંગ ના થવા દીધું. સરકાર તો તમારી છે, કઈ રીતે દબાણ લાવીએ કે? નહીં, કોંગ્રેસના કાર્યકર્તાઓ બૂથ ઉપર આવી અને તોફાન કરતા હતા. મારામારી કરવા જેવો માહોલ પણ ઊભો કર્યો હતો એમણે, અને એમને બૂથ કેપ્ચરિંગ કરવું હતું, પરંતુ એ એમનાથી જોઈએ એવું થઈ શક્યું નથી. તો એમને આપણું તંત્ર તો સરકારી તંત્ર, સરકાર ભાજપની છે, એમ છતાં કેવી રીતે થાય? બંદોબસ્ત યોગ્ય રાખ્યો હતો? બંદોબસ્ત યોગ્ય હતો, બધું યોગ્ય હતું, પણ સરકાર ભાજપની હોય એટલે એનો કોઈ તંત્રનો દુરુપયોગ ના કરી શકે. દુરુપયોગની વાત નહીં સાહેબ, જે નિષ્પક્ષ નિષ્પક્ષ જ થયું છે, બધું નિષ્પક્ષ થયું છે.